શહેરના નૂતનનગર વિસ્તારમાં આવેલ રામાપીરના મંદિર નજીક વરસાદી વાતાવરણ અને હવામાનને કારણે એક મકાન ધરાશયી થવા પામ્યું હતું. મકાન ધરાશયી થતા સ્થાનિક લોકોમાં થોડી વાર નાસભાગ મચી જવા પામી હતી. મકાન ધરાશયી થતા તેમાં રહેતા વ્યક્તિને થોડી નાના મોટી ઈજાઓ પણ થવા પામી હતી. મહુવા શહેરના નૂતનનગર વિસ્તારમાં વરસાદી વાતાવરણને કારણે એક મકાન ધરાશયી થવા પામ્યું હતું. મકાનમાં રહેતા વ્યક્તિને ઈજાઓ થઈ તો જીવન જરૂરી ઘર વખરીનો તમામ સામાન ધરાશયી થયેલ મકાનમાં દબાઈ જતા પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવો બનાવ બનવા પામ્યો છે. આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેર સહિત પંથકમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી વરસાદી વાતાવરણ છવાયેલું છે. વરસાદને કારણે ખેતી પાકને તો નુકસાન છે જ, પણ મહુવાના નૂતનનગરમાં એક મકાન ધરાશયી થવા પામ્યું હતું. મહુવા શહેરના નૂતનનગર વિસ્તારમાં આવેલ રામાપીરના મંદિર નજીક એક મકાન ધરાશયી થવા પામ્યું હતું. મકાનમાં રહેતા એવા ઘનશ્યામભાઈ અમરેલિયાને માથાના ભાગે અને શરીરના પાછળના ભાગે ઈજાઓ થવા પામી હતી. ઘનશ્યામભાઈના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજના સમયે તેમનું મકાન ધરાશયી થવા પામ્યું હતું. મકાન ધરાશયી થયું ત્યારે ઘનશ્યામભાઈ ઘરમાં જ હતા અને તેના હિસાબે ઘનશ્યામભાઈને ઈજાઓ થવા પામી હતી. વધુમાં ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે તેમના ઘરમાં રહેલ જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ અને રસોડાની નિત્યક્રમની વસ્તુઓ મકાન ધરાશયી થયું તેમાં દબાઈ જવા પામી હતી. ઘનશ્યામભાઈનું મકાન ધરાશયી થતા તેમની પરિસ્થિતિ દયનીય થવા પામી હતી. એક તો શરીરે ઈજા અને ઘરવખરીની તમામ વસ્તુ દબાઈ જતા 2 ટાઈમ જમવાનું પણ મુશ્કેલ બન્યું છે. જોકે આ બાબતને લઈ હજુ સુધી તંત્ર યા અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી જ નથી. ઘનશ્યામભાઈ અમરેલીની પરિસ્થિતિ અને મકાનને લઈ સરકારશ્રી તંત્ર યોગ્ય કરે તે જરૂરી છે. તમારું નામ? ઘનશ્યામભાઈ શામજીભાઈ અમરેલિયા. ઘનશ્યામભાઈ, તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો? અહીંયા મારા બાપાના 100 વર્ષ મારી પાડાને થઈ ગયા, એટલે 100 વર્ષ જેવું થઈ ગયું. એમ ને? ક્યારે વિડ્યો મકાન? 7 વાગે. કાલ રાતે? હા, કાલ રાતે. તો કેટલા જણા અંદર કોઈ હતું અંદર ઘરે? એક અમારા બેન છે ને 75 એ બહાર ઓસરીમાં બેઠા હતા ને હું અહીંયા પલંગમાં બેઠો હતો તો ઉભો થઈને જે બહાર નીકળવા જાય તો મારી ઉપર બધું પડ્યું, આ માથામાં વાગ્યું, આ લોહી નીકળ્યું, પછી આ વાહામાં મોઢગા વાગ્યો, બધે આમાં સોલાઈ ગયો. એટલે તમે બીજું કોઈ હતું નહીં ને? કોઈ બે જણા બાબલો બાર ગયો તો 6 સાડા 6 હાથ વાગે પડ્યું. હા, રાતે 7 વાગે કાલે? 7 વાગે કાલે.